જેવી રીતે લાલુ પ્રસાદ યાદવના બિહારને પોતાના મહેનતથી જનતા દળ યુનાઇટેડના અમારા નેતા નીતિશ કુમારજી આજે બિહારને વિકસિત બિહાર બનાવવાની કગાર પર ઊભા કરી ચૂક્યા છે. એવી રીતે જો તમે એટલે ગુજરાતની જનતા જનતા દળ યુનાઇટેડને આશીર્વાદ આપશો તો મને વિશ્વાસ છે કે નીતિશ કુમાર સાહેબના નેતૃત્વમાં ગુજરાતને સ્વીડન અથવા સ્વિટ્ઝરલેન્ડ બનાવી દઈશ. તો મિત્રો, તમે જો જનતા દળ યુનાઇટેડથી જોડાવા માંગો છો તો જોડાવા માટે સંપર્ક કરો 9630190474. જો તમે ગુજરાતને ઝડપથી આગળ લઈ જવા ઈચ્છો છો તો હું ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફક્ત અને ફક્ત તીરને મત આપજો, એટલે જનતા દળ યુનાઇટેડને. અને તમે જો જનતા દળ યુનાઇટેડથી પ્રેમથી જોડાવા માંગો છો, ગુજરાતને આગળ વધારવા માટે જોડાવા માંગો છો તો તમે સંપર્ક કરો 9630190474. જો તમે એક વખત ગુજરાતને ઝડપી વિકાસ માટે સંકલ્પ કરો છો, ઈચ્છો છો તો તમે નીતિશ કુમારજીના નેતૃત્વમાં જનતા દળ યુનાઇટેડને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આશીર્વાદ આપજો અને ગુજરાતની વધારે સુખ અને સમૃદ્ધિ માટે તમે જનતા દળ યુનાઇટેડથી જોડાવો. નંબર છે 9630190474. ગુજરાતની જનતાની એક જ પુકાર, ફરીથી જેડીયુ એકવાર. આ સંકલ્પ સાથે જે લોકો જનતા દળ યુનાઇટેડ સાથે જોડાવા ઈચ્છો છો તો તમે અત્યારે ફોન કરો 9630190474 પર. ગુજરાતની જનતાને રજનીશસિંહ તોમર એટલે ચીફ જનરલ સેક્રેટરી જનતા દળ યુનાઇટેડના રામ રામ. મિત્રો, ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડ મજબૂતાઈથી ઉમેદવાર ઊભા કરીને લડવાની તૈયારી કરી ચૂક્યા છે. હવે ફક્ત અને ફક્ત એક જ ઇંતજાર છે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તારીખ ક્યારે બહાર પડશે. જનતા દળ યુનાઇટેડ ગુજરાતની સમગ્ર ટીમ આવનારી ચૂંટણી માટે કમર કસી ચૂક્યા છે. તો મિત્રો, તમે લોકો જાણો છો કે જનતા દળ યુનાઇટેડના જે નેતા માનનીય નીતિશ કુમારજી, જે બિહારના મુખ્યમંત્રી છે, વિકસિત બિહારની તરફ મજબૂત પગલા. એટલે જે વ્યક્તિ લાલુ પ્રસાદ યાદવના બિહારને આજે વિકસિત બનાવી રહ્યા છે, જો તમે જનતા દળ યુનાઇટેડને ગુજરાતમાં મોકા આપશો તો મને લાગે છે કે આ તો વિકસિત ગુજરાત છે. આને નીતિશ કુમાર સાહેબ સ્વીડન અથવા સ્વિટ્ઝરલેન્ડ બનાવી દેશે. તો હું ગુજરાતની જનતાને એક જ અપીલ કરું છું કે અપીલ કરું છું જેવી રીતે તમે અહીંયા ફરીથી સાંભળો, જેવી રીતે
લાલુ પ્રસાદ યાદવના બિહારને પોતાના મહેનતથી જનતા દળ યુનાઇટેડના અમારા નેતા નીતિશ કુમારજી આજે બિહારને વિકસિત બિહાર બનાવવાની કગાર પર ઊભા કરી ચૂક્યા છે. એવી રીતે જો તમે એટલે ગુજરાતની જનતા જનતા દળ યુનાઇટેડને આશીર્વાદ આપશો તો મને વિશ્વાસ છે કે નીતિશ કુમાર સાહેબના નેતૃત્વમાં ગુજરાતને સ્વીડન અથવા સ્વિટ્ઝરલેન્ડ બનાવી દઈશ. તો મિત્રો, તમે જો જનતા દળ યુનાઇટેડથી જોડાવા માંગો છો તો જોડાવા માટે સંપર્ક કરો 9630190474. મિત્રો, જનતા દળ યુનાઇટેડ એટલે ફાંકા ફૌજદારી નહીં, કામની રાજનીતિ. આ તમે જુઓ, આ બિહારના જાહેરાત છે. શું છે આમાં? મજબૂત કાયદા વ્યવસ્થા આગળ વધતું બિહાર. એટલે લાલુ પ્રસાદ યાદવના જંગલ રાજથી જે વ્યક્તિ બિહારને આજે મજબૂત કાયદા વ્યવસ્થા દ્વારા આગળ વધાવી રહ્યા છે, તો જો શાંતિપ્રિય ગુજરાતના લોકો નીતિશ કુમારને મોકો આપશે તો તમે એક વખત વિચારો કે ગુજરાત ક્યાં પહોંચશે. 60,000 પોલીસ વિભાગમાં નિમણૂક થઈ રહ્યા છે. તો મિત્રો, હું અહીંયા એક જ કહેવા માંગુ છું, જો તમે ગુજરાતને ઝડપથી આગળ લઈ જવા ઈચ્છો છો તો હું ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફક્ત અને ફક્ત તીરને મત આપજો, એટલે જનતા દળ યુનાઇટેડને. અને તમે જો જનતા દળ યુનાઇટેડથી પ્રેમથી જોડાવા માંગો છો, ગુજરાતને આગળ વધારવા માટે જોડાવા માંગો છો, તો તમે સંપર્ક કરો 9630190474. મિત્રો, તમે એ લાગશે કે એક જાહેરાત હોઈ શકે છે અચાનક. નહીં મિત્રો, બીજા જાહેરાત તમે જુઓ. બિહાર માટે વિશ્વ સ્તરીય સ્વાસ્થ્ય સુવિધાઓની તરફ આગળ વધતું બિહાર. લાલુ રાબડીના રાજમાં જે બિહાર પાછળ કહેવા પણ ઓછું મિત્રો, એકદમ નીચેના કગારમાં પહોંચી ચૂક્યા હતા, એ બિહારને નીતિશ કુમાર પટનાના રાજવંશી નગરમાં જયપ્રકાશ નારાયણ હાડકા અને ટ્રોમાનું દવાખાના બનાવવાની સંકલ્પ લીધા છે. એ દવાખાના દેશનું સૌથી મોટી દવાખાના હશે, મોટું. 3 મહિનામાં 400 બેડ. તમે એક વખત વિચારજો કે કેવી રીતે ઝડપી તરીકેથી બિહારના વિકાસ થઈ રહ્યા છે. તો મિત્રો, હું ફરીથી કહું છું કે જો તમે એક વખત ગુજરાતને ઝડપી વિકાસ માટે સંકલ્પ કરો છો, ઈચ્છો છો, તો તમે નીતિશ કુમારજીના નેતૃત્વમાં જનતા દળ યુનાઇટેડ ને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આશીર્વાદ આપજો અને ગુજરાતની વધારે સુખ અને સમૃદ્ધિ માટે તમે જનતા દળ યુનાઇટેડથી જોડાવો. નંબર છે 9630190474. મિત્રો, જનતા દળ યુનાઇટેડ અહીંયા સંકલ્પ કરીને આવ્યા છે. હું એક દિવસ પણ આ નહીં કહું કે ગુજરાત વિકસિત નથી, પણ વિકાસની કોઈ સીમા નહીં. જ્યાં છે ગુજરાત ત્યાંથી આગળ લઈ જવાનું છે. આ સંકલ્પ સાથે જનતા દળ યુનાઇટેડ ગુજરાત આવ્યા છે. આના કારણે મિત્રો, હું અંતે એક સ્લોગન કહેવા માંગુ છું. ગુજરાતની જનતાની એક જ પુકાર
ફરીથી JDU એકવાર આ સંકલ્પ સાથે જે લોકો જનતા દળ યુનાઇટેડ સાથે જોડાવા ઈચ્છો છો તો તમે અત્યારે ફોન કરો 9630190474 પર. તો મિત્રો આજે આટલું જ. મળીએ ફરી. જય જય ગરવી ગુજરાત, જય જોહાર.